ગાંધીનગર નજીક અડાલજમાં બનેલા એક ચકચારી લૂંટ અને હત્યાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે। આ ભયાનક ઘટનાના મુખ્ય આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટના ગત 20 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે આરોપી વિપુલે અંબાપુર કેનાલ પાસે જન્મદિવસની ઉજવણી કરી રહેલા વૈભવ નામના યુવક પર હુમલો કરી તેનું મર્ડર કર્યું હતું અને તેની સાથે રહેલી યુવતી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો। ત્યારે આજે જ્યારે પોલીસ તેનું ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા ઘટના સ્થળે લઈ ગઈ, ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કરી બંદૂક છીનવી લીધી હતી અને ફાયરિંગ કર્યું હતું। આ સમયે પોલીસે સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપી વિપુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ બનાવથી આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે। હવે આ કેસની આગળની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।